સૌથી મુખ્ય સવાલ કે આ સવાલની ઉપર આપણે ચર્ચા કરવાની છે. હવે સવાલ શાંતિથી વાંચજો, એ લખ્યો છે આપણે કેટલું જીવવાનું છે તે કેવી રીતે નક્કી થાય છે. અહીંયાથી કેટલાને મનમાં સવાલ થાય આવો કે સર આપણે પૃથ્વી પર જ્યારે પ્રગટ થયા ત્યારથી ને લઈને અત્યાર સુધી આપણી 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 50 વર્ષ જેટલી પણ આયુષ્ય થઈ હોય એટલી એ નક્કી કેમ થતું હશે? ઉપરથી ને જ્યારે આપણને ભગવાન મોકલે છે તો એ કેવી રીતના ડિસાઈડ કરતા છે? ગણિતના દાખલા ગણવા બેહતા છે, આને 5 મોકલો અને 10 વર્ષ મોકલો, હાલો ગણિતના દાખલા ગણવા બેહતા છે. એ નક્કી કેવી રીતના કરતા હશે અને કોણ નક્કી કરતા હશે? ખરેખર ભગવાન નક્કી કરે છે આપણી આયુષ્ય કે કોઈ બીજું છે નક્કી કરવા વાળું? ભગવાન નક્કી કરે છે. બીજું કોણ કહે છે? કોણ નક્કી કરતું હશે આપણે આયુષ્ય? આપણા કર્મ. હા, પરફેક્ટ છે, પણ ડિસાઈડ કરવા વાળું કોક છે કે ભાઈ તું જા પૃથ્વી પર આટલા વર્ષ માટે તને મોકલો? વેરી ગુડ. કોણ આવશે ભાઈ? તાળી પાડો. સરસ. યમરાજ. કોણ છે? યમરાજ. હા, હવે યમરાજ છે. યમરાજનો મતલબ શું થાય? યમરાજનો મતલબ શું થાય? યમરાજ એક સંસ્કૃત શબ્દ છે. યમરાજની અંદર સંસ્કૃત શબ્દ આવે છે યમ. યમનો મતલબ શું થાય? યમનો મતલબ છે લિમિટ કરવા વાળા. આપણને બાઉન્ડ્રી આપશે કે ભાઈ તારી આટલી જ સીમા છે, તારી આટલી જ લિમિટ છે, તારી લિમિટ પૂરી એટલે તારી દોરી હું ખેંચ લે. ગુજરાતીમાં ખબર પડી? એટલે યમનો મતલબ થાય છે જે લિમિટ કરે, જે આપણને બાઉન્ડ્રી આપે, એને યમરાજ કહેવાય. હવે આપણે સવાલને સમજવાની શરૂઆત કરીએ એની પહેલા તમને આ 3 કર્મની માહિતી આપવી પડશે. જો એ 3 કર્મની માહિતી તમારી પાસે હશે ને તો જ તમે આ પ્રશ્નનો જવાબ સમજી શકશો. ખબર પડે છે? તો એકદમ શાંતિથી આપણે 3 કર્મને પહેલા શાંતિથી જાણીએ. જેને નોટ ડાઉન કરવા છે એ લોકો નોટ ડાઉન પોતાની રીતે કરતા રહેજો. બરાબર છે? ચાલો, કર્મના મુખ્ય કેટલા પ્રકાર છે બાળકો આપણી પાસે? 3. કેટલા પ્રકાર છે? 3. સૌથી પહેલો પ્રકાર કયો છે? સંચિત કર્મ. નંબર 2 પ્રારબ્ધ કર્મ અને નંબર 3 ક્રિયમાણ કર્મ. હવે મેં તમને પહેલા લેક્ચરની અંદર એક વસ્તુ કીધી હતી કે તમે જેટલું શબ્દને સમજવાનું રાખશો ને એટલું સરળતાથી તમે દરેક વસ્તુ સમજી શકશો. શબ્દને સમજવા માટે શું કરશો? મેં તમને ટ્રીક આપી છે શબ્દને સમજવાની. મેં તમને કીધું હતું શબ્દને સમજવા માટે. વેરી ગુડ. આને બધું યાદ છે. શબ્દને છે ને છૂટા પાડો, શબ્દના 2 ભાગ કરો, પછી પહેલા ભાગનો મતલબ અને બીજા ભાગનો મતલબ સમજો અને બંનેના મતલબને મિક્સ કરી નાખો એટલે તમને એક આખા શબ્દનો મતલબ મળશે. આ તો ઓટોમેટિક એમને સમજાય છે ભાઈ સંચિત કર્મ એટલે કે જે સંગ્રહિત હોય આપણી પાસે. બરાબર છે? એટલે ઇન ધ સેન્સ કે સમજાવવાનું શું છે, સંચિત કર્મનો મતલબ થાય છે કે આ જન્મના નહીં, આની આગળના જન્મના પણ આપણી પાસે જેટલા કર્મ પડેલા છે, બચેલા, આપણે જે કર્મ કરેલા છે એવું જરૂરી નથી કે દરેકે દરેક કર્મનું ફળ તમને આ જન્મમાં મળી જ જાય. આપણી પાસે કેટલાય એવા કર્મ છે કે જે ખરેખર એનો આપણને ફળ ક્યારે મળશે? નેક્સ્ટ જન્મમાં. હવે અહીંયા કેટલાને એવું લાગે છે કે અહીંયા જ બધું ભોગવીને જવાનું છે, જેટલું બધું? ઓકે, આંગળી નીચે. ભોગવવાનું અહીંયા જ છે, પણ કેવી રીતના ખબર છે? આની આગળના જન્મની અંદર આપણા દ્વારા કરવામાં આવેલું કર્મ એનું ફળ અહીંયા મળશે. અત્યારમાં જે કરશો ને નેક્સ્ટ એની પછી. પણ અમુક કર્મ એવા હોય કે તરત જ તમને રિપ્લાય આપે. જેમ કે આ 2 દોસ્તાર બાંધતા હોય, એક ઝાપટ મૂકી તો સામે ઓલો ઝાપટ મૂકે ને કર્મનું ફળ મળી ગયું તરત જ. એક ઝાપટ ઓલા ને એક ઝાપટ તને લે. અમુક કર્મનું ફળ તરત જ તમને મળે, પણ અમુક કર્મનું ફળ એવું છે કે જેને મળતા થોડોક સમય લાગે. એટલે અમુક કર્મ સંચિતા કર્મ છે. સંચિતા એટલે સંગ્રહ પામેલા. આપણા જીવન દરમિયાન આપણે જેટલું પણ કામ કરશું ને અત્યારમાં એ બધું કામ આપણા સંગ્રહ થાય છે. એક્ઝામ્પલ તરીકે તમને શોર્ટમાં સમજાવવા માટે એક વસ્તુથી સમજાવું છું. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે એક થેલો છે. હવે થાય છે શું, તમે આ પૃથ્વી પરથી ને જે પણ કામ કરો છો એ તમામ કામ એ ઠેલાની અંદર સંગ્રહ થાય છે. તમારું કર્મ, માની લો કે ઠેલાની અંદર તમારું કર્મ સંગ્રહ થઈ ગયું. જે સંગ્રહ થયું એને કેવું કર્મ કહેવાય? સંચિત કર્મ. બરાબર છે? હવે આવે છે નંબર 2 પ્રારબ્ધ કર્મ. સર પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? તમને બધા વડીલોને ખબર હશે કે ઘણા મોઢે તમે એક વાત સાંભળે છે, એ એનું પ્રારબ્ધ ભોગવે છે. એવું ઘણા કઈ ખબર? એનું જે નસીબ છે ને નસીબ ભોગવે છે, એનું પ્રારબ્ધ ભોગવે છે. તો એ પ્રારબ્ધ એટલે શું? તો એકદમ સિમ્પલ છે. પ્રારબ્ધ કર્મ એટલે કે યમલોક છે ને, યમલોકની અંદર રહેલા યમરાજ આપણને ઉપરથી ને નીચે મોકલે.
ત્યારે આપણને એક પ્રકારનું ઈ કર્મ આપે કે ભાઈ તે આટલા કર્મ કર્યા થા, તો આટલા કર્મમાંથી ને આટલા કર્મ તારે ભોગવવાના છે જ્યાં નીચે. આટલા કર્મ તારા ભોગવવાના પૂરા થાય ને પછી તારી મૃત્યુ થશે. બરાબર છે? તો એ આપણને જે કર્મ ભોગવવા માટે આપે છે ને, એ ભોગવવા માટેના કર્મ પ્રારબ્ધ કર્મ છે. એને આપણું પ્રારબ્ધ કહેવાય. આપણું પ્રારબ્ધ લખાઈને આવે, ખબર ને? આપણે જયારે પૃથ્વી પર આવીએ તો આપણું પ્રારબ્ધ લખાઈને આવે. એ જે પ્રારબ્ધ લખાઈને આવ્યું એ શું છે? આપણા આગળના જન્મના કર્મ જે આપણને ભગવાન આ જન્મની અંદર મોકલે છે અહીંયા એનું ફળ ભોગવવા માટે. તો એ પ્રારબ્ધ છે. અને ક્રિયમાણ એટલે અત્યારે આપણે જે કર્મ કરીએ છીએ ને એ ક્રિયમાણ છે. આપણી જે ક્રિયા ચાલુ છે ને આ જન્મની અંદર એ ક્રિયમાણ છે. તો થશે શું ખબર? ક્રિયમાણ કર્મ તમારા મૃત્યુ પછી સંચિત થઈ જશે. ક્રિયમાણ કર્મ તમારા મૃત્યુ પછી સંચિત થઈ જશે. સંચિત એટલે સંગ્રહિત થઈ જશે. આપણું જેવું મૃત્યુ થાય એટલે આપણે જેટલું પણ કામ કર્યું એમાંથી જેનું ફળ મળી ગયું એને સાઈડ ઉપર મૂકી દેવાનું. પણ જેનું ફળ હજી નથી મળ્યું એ હવે કેવા થઈ ગયા? સંગ્રહિત થઈ ગયા કે ભાઈ આનું ફળ મેળવવાનું હજી આપણે બાકી છે. એ બધા સંચિત થઈ ગયા. હવે આપણે સવાલ ઉપર જઈએ. આ ત્રણનો મતલબ સમજ પડી? સંચિત એટલે સંગ્રહિત છે, જેનું ફળ મળવાનું બાકી છે. હજી શોર્ટમાં કહી દઉં છું, પ્રારબ્ધનો મતલબ શું છે? ભગવાન આપણને પૃથ્વી પર મોકલે છે કે તું જે આટલા પ્રકારના કર્મ કરીને આય. ઓકે? અને ક્રિયમાણ કર્મ એટલે આ જન્મની અંદર આપણે જે કર્મ કરીએ છીએ તેને શું કહેવાય? ક્રિયમાણ કર્મ. હવે આપણે સવાલ ઉપર જઈએ. આપણે કેટલું જીવવાનું છે તે કેવી રીતે નક્કી થાય? હવે અહીંયા બેઠેલા કેટલાક લોકોનો એક પ્રશ્ન પૂછું. તમે લોકોએ વડીલોએ ખાસ સાંભળ્યું હશે કે જે બહુ સારો માણસ હોય ને એનું તરત જ મૃત્યુ થઈ જાય 20 વર્ષે, 30 વર્ષે, 50 વર્ષની ઉંમરે. અને જે ખરાબ માણસ હોય ને એ માણસ લાંબુ જીવન જીવે. આવા ઉદાહરણ આપણા સમાજની અંદર બહુ બધા છે, ખબર ને? સાંભળ્યું છે કે નહીં બધા લોકોએ આ વસ્તુ? સાચી વાત છે ને? એવું કેમ? એવું કેમ હશે? વેરી ગુડ. એ એના કર્મ ભોગવી લે એટલે શું થાય? સરસ, તાળી પાડો ભાઈ, વેરી ગુડ. ચાલો હવે સમજો શું સિસ્ટમ ચાલે આખી. હવે આખી ચેન કેવી રીતની વર્ક કરે છે કર્મની એ સમજાવું છું. આપણે લોકો એક્ઝામ્પલ સાથે એક નાનું એવું, આપણે લોકો માની લો કે આ પૃથ્વી પર અત્યારમાં જીવતા છીએ એટલે આપણે કર્મ કન્ટિન્યુઅસલી કરી છીએ. હવે કર્મમાં ઘણા બધી વસ્તુ આવશે. કાં તો તમે સારું પણ કહો, કાં તો તમે ખરાબ પણ કહો. જો સારું અને ખરાબ શું છે? સારું અને ખરાબનો મતલબ શું થાય પેલા એ સમજો. સારું કોને કહેવાય અને ખરાબ કોને કહેવાય? સારાનો મતલબ શું થાય છે ખબર? સારી વસ્તુ એટલે કે તમારા દ્વારા કરવામાં આવેલું કામ જો કોઈને નુકસાન ન કરે પરંતુ ફાયદો કરાવે તો એ તમારી માટે સારું થઈ ગયું. પણ તમારા દ્વારા લેવામાં આવેલી એક્શન, તમે જે પણ કાર્ય કરો છો ને એ કાર્ય જો કોઈ અન્ય વ્યક્તિને નુકસાનકારક હોય ને તો એ એક પ્રકારનું ખરાબ કામ થઈ ગયું. સમજાય છે શોર્ટમાં? તમારા દ્વારા કરવામાં આવેલું કામ જો કોઈકને ફાયદો કરાવે તો એ સારું છે, અને જો એ કોઈકને નુકસાન કરાવે તો એ ખરાબ છે. હવે આપણે પૃથ્વી પર અહીંયા જ્યાં સુધી છીએ ત્યાં સુધી ઘણા બધા પ્રકારના કામ કરીએ છીએ ભાઈ. અમુક એમાં સારા પણ કામ છે, અમુક એમાં ખરાબ પણ કામ છે. એ દરેકે દરેક વસ્તુ આપણી સંચિત થાય છે, એક જગ્યા પર સંગ્રહ થાય છે. હવે માની લો કે આપણું મૃત્યુ થઈ ગયું. હવે ટોપિક ઉપર, હવે માની લો કે આપણું મૃત્યુ થઈ ગયું, બરાબર છે? આપણું મૃત્યુ થઈ ગયું એટલે આપણે અમુક પ્રકારના કર્મ લઈને જશું ઉપર, હા કે ના? આપણે અમુક પ્રકારના જે કર્મના ફળ મેળવવાના બાકી છે એ લઈને આપણે પૃથ્વીથી ઉપર જઈએ છીએ, યમલોક. હવે ઉપર જાવ ને એટલે હિસાબ કિતાબ ચાલુ થઈ જાય. અહીંયા આપણી ડાયરી ખુલે, પન્ના ફરે આપણા. આને તો ભાઈ કઈ, આને તો અહીંયા બોલાવાય એવો માણસ નહોતો, ભૂલથી બોલાવાઈ ગયો. ભગવાન ક્યારેક એવું કહેતા છે એટલે કઈ ખારું કરવાનું, બરાબર છે? તો આપણી ડાયરી ખુલે, ભગવાન બધું ચેક કરશે કે ભાઈ આ વ્યક્તિના આટલા કર્મ છે તો આને આટલા કર્મની અંદરથી ને અમુક કર્મ આપી દો જે આ જન્મમાં ભોગવે. હવે જો એ સારો માણસ હશે, બહુ સારા કામ કર્યા હશે તો એની પાસે સારા કર્મો હશે અને એને સારા કર્મોનું ફળ ભોગવવાનું હોય. હવે ભગવદ્ ગીતાની અંદર એક જગ્યા પર એવું લખ્યું છે, ભગવદ્ ગીતા વાંચો ને તો એનું મહાત્મા ફળ લખ્યું હોય. એની અંદરથી ને ભગવદ્ ગીતા વાંચવાનું મહાત્મા ફળમાં શું આપે ખબર છે? કે જો તમે આ જન્મની અંદર સત્સંગ કરો ને તો આવતા જન્મની અંદર તમને સત્સંગી ઘરની અંદર જન્મ મળે. એની પછીના જન્મની અંદર તમને બીજા સત્સંગી ઘરની અંદર જન્મ મળે, બરાબર? એટલે આ વસ્તુ સિસ્ટમ ચેન છે. જો તમે સારું કામ કરશો ને તો આની પછીનો આવનારો જે જન્મ છે ને એની અંદર તમને એનાથી પણ સારું આપશે ભગવાન. એટલે ધીમે 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 તમે મુક્તિના દ્વાર તરફ જશો.
એટલે કે માની લો કે અત્યારમાં કોઈ સત્સંગી માણસ છે, એ જો સારું કામ કરે તો આવતા જન્મની અંદર વધારે સત્સંગી ઘર હોય ને ત્યાં ઘર મળે. સત્સંગ એટલે ભગવાનના ભજન કીર્તનની વાત નથી કરતો. ઘણાના મગજની અંદર હજી બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ ગયેલી છે કે સત્સંગ એટલે બસ ભગવાનની તાળી જ પાડવાની. ભગવાનની તાળી સત્સંગ નથી. સત્સંગ એટલે પોતાની જાતને ઓળખવાની. સમજાણું? સત્સંગનો મતલબ થાય છે પોતાની જાતને, પોતાના અંતર મનને ઓળખો, એને સત્સંગ કહેવાય. ઘણાને એમ કે સત્સંગ એટલે સાધુ તાળીઓ પડાવી સત્સંગ થાય, એને સત્સંગ ન કહેવાય. ખબર પડે છે ને? ભગવાનની ભક્તિ કહેવાય. હવે વસ્તુ શું છે કે આપણે જેટલા પણ કામ કર્યા એ બધા કામ એક પ્રકારના સંગ્રહિત થઈ ગયા. હવે ભગવાન નક્કી કરે છે કે ભાઈ કામ કરો, આના આટલા કર્મ છે ને, એ આટલા કર્મમાંથી આ વ્યક્તિને આટલા કર્મ કરવા માટે નીચે મોકલો. હવે ડિસાઈડ થઈ ગયું કે ભાઈ આપણે આટલા પ્રકારના કર્મ કરવાના છે. આટલા પ્રકારના કર્મ તારા 70 વર્ષની ઉંમરમાં પૂરા થશે. બરાબર છે? 70 વર્ષની ઉંમર સુધી તમને પૃથ્વી પર મોકલશે કે ભાઈ જા. જેવું તમારું કર્મ પૂરું થઈ જશે, કર્મનું બંધન, જેવું તમારા કર્મ જેટલા પણ ભોગવવાના છે પૂરા થઈ જશે એટલે વાર્તા થઈ જશે પૂરી. પછી એમાંય તમે કંઈક કર્યું હશે કર્મ, હા કે ના? આ જન્મમાં આવીને તમે કંઈક તો કર્મ કર્યું હશે ને, એને ક્રિયામાણ કર્મ કહી. હવે ઈ કર્મ પાછું સંચિત થઈ ગયું. ઈ કર્મ પાછું કેવું થઈ ગયું? સંચિત થઈ ગયું. તો ઈ જે પાછું સંચિત કર્મ છે એને ભોગવવા માટે પ્રારબ્ધ કર્મ સ્વરૂપે પાછું તમારે નીચે આવવું પડશે. એટલે આખી એક સર્કલ છે, ચેન. આ ચાલ્યા કરે. પણ સર આ ચેનને જો આપણે તોડવી હોય અને અહીંયાથી મુક્તિ મેળવવી હોય તો આ પૃથ્વી છે એ કેવી વસ્તુ છે? આ શું છે પૃથ્વી? આપણું ઘર પૃથ્વી એવું પણ રાખીએ ચાલે. પૃથ્વીનો છેડો ઘર એમ કહેવાય ને. બરાબર છે? પૃથ્વીનો છેડો ઘર ભાઈ. એ તો ઘરે આવો તો જહાજ થાય. ગમે ત્યાં ફરો, ગમે એટલા ફરો. પૃથ્વી પર આપણે આવી તો એ સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે? બધા કે સારી, પણ ભગવાન શું કહે છે? પૃથ્વી પર એને મોકલવામાં આવે છે કે જેને ભોગવવાનું બાકી રહી ગયું હોય. એટલે તમે અહીંયા શું કામ આવો છો ખબર? તમારા કર્મને કારણે તમે ભોગવવા માટે અહીંયા આવો છો. એટલે અલ્ટિમેટ તો એક પ્રકારનું આપણે ભોગવવાનું જ છે. જો તમે સારું કરો તો હું તમને કહેતો તો, જો તમારો સત્સંગી કુટુંબમાં જન્મ થયો, તમે સત્સંગ કરો છો, તો એની પછીના જન્મની અંદર ભગવાન તમને બીજા સત્સંગી ઘરની અંદર મોકલશે. ત્યાં તમે થોડોક વધારે સારો સત્સંગ કરશો, ત્યાંથી ને તમે નેક્સ્ટ જન્મમાં વધારે સારો. આ એક ચેન ચાલશે. અને મોક્ષ પ્રાપ્તિ માટે શું છે? એન્ડ શું આવે? એન્ડ મોક્ષ પ્રાપ્તિ. આપણો એન્ડ છે મોક્ષ પ્રાપ્તિ. મોક્ષની પ્રાપ્તિ કરવી પડે. અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે આપણે સૌથી પહેલા તો અહીંયા સ્થિત પ્રજ્ઞ બનવું પડશે. સ્થિત પ્રજ્ઞ બનશો ને તો તમારું પહેલું સ્ટેપ શરૂ થઈ જશે. સ્થિત પ્રજ્ઞતા પહેલું સ્ટેપ છે. મેં ગયા લેક્ચરની અંદર સ્થિત પ્રજ્ઞતા સમજાવી હતી, યાદ છે? ખૂબ સરસ, તાળી પાડો ભાઈ. જે વ્યક્તિ દુઃખમાં દુઃખી ન થાય અને સુખમાં સુખી ન થાય, દુઃખથી દુઃખી નથી થતો ને સુખથી સુખી નથી થતો, બેલેન્સ જાળવી રાખે છે, એવા વ્યક્તિને શું કહેવામાં આવે છે? સ્થિત પ્રજ્ઞ. તો તમારે જો મોક્ષ પ્રાપ્તિ મેળવવી હોય ને તો સૌથી પહેલું સ્ટેપ છે સ્થિત પ્રજ્ઞ. તમારે સ્થિત પ્રજ્ઞ બનવું પડશે. બેલેન્સ કરવું પડશે તમારા જીવનને. શું કરવું પડશે? બેલેન્સ. અને બેલેન્સ ક્યારે થાય એની માટે અહીંયા લખ્યું છે કર્મ અને જ્ઞાનનું સંતુલન.